શું તમે જાણો છો 1857ના વિપ્લવ પછી ભારતનું શાસન કેવી રીતે બદલાયું? 1858માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત થયું અને સત્તા સીધી બ્રિટિશ તાજ પાસે ગઈ. 1858ના ગુડ ગવર્નન્સ એક્ટ દ્વારા ગવર્નર જનરલ હવે વાઇસરોય કહેવાયા અને લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ વાઇસરોય બન્યા. સાથે જ લંડનમાં હિન્દ સચિવ સેક્રેટરી ઓફ સ્ટેટના નવા પદની રચના થઈ. 1861 લોર્ડ કેનિંગ દ્વારા પોર્ટફોલિયો સિસ્ટમ વિભાગીય પ્રથા શરૂ થઈ. 1909 પાર્લિમેન્ટો મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ અને સત્યેન્દ્ર પ્રસાદ સિંહા વાઇસરોયની કાઉન્સિલમાં પ્રથમ ભારતીય સભ્ય બન્યા. લોકશાહીના પાયા 1919ના સુધારામાં પ્રાંતોમાં બેવડું શાસન અને કેન્દ્રમાં દ્વિગૃહી વ્યવસ્થા, રાજ્ય પરિષદ અને વિધાનસભા શરૂ થઈ. આ જ કાયદાથી 1926માં જાહેર સેવા આયોગની સ્થાપના થઈ. જો આ વિશે વધારે માહિતી જોઈતી હોય તો નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરી આખો વિડીયો જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો.